टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. પ્રભું પ્રાણનાથમ વિભુમ વિશ્વનાથમ જગન્નાથનાથમ સદાનંદ ભાજમ ભવદ્ભવ્ય ભૂતેશ્વરમ ભૂતનાથમ શિવમ શંકરમ શંભુમીશાન મીડે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 25 ઓગસ્ટ 2025. વાર છે આજનો સોમવાર. તિથિની વાત કરીએ તો ભાદરવા શુદ્ધ બીજ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે સિદ્ધ યોગ છે. આજનું કરણ તૈતિલ કરણ બની રહ્યું છે ને આજની રાશિ સવારે 8 કલાક ને 24 મિનિટ સુધી ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં રહેશે. એટલે સવારે 8 ને 24 સુધી જે બાળકો અવતરિત થાય છે એની જન્મ રાશિ સિંહ રહેશે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ કન્યા રહેશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 20 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 3 મિનિટે રહ્યો. આજે રાહુ કાલમ સવારે 7 કલાક 55 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક ને 31 મિનિટ સુધી રહે છે. આજે અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે 12 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 9 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત છે જેનો સમય બપોરે 2 કલાક 53 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 44 મિનિટ સુધી રહેશે. તો આજે ભગવાન વરાહનું અવતરણ દિવસ છે. તો વરાહ જયંતિ છે. તમામ વૈષ્ણવોને વરાહ જયંતિની શુભકામનાઓ. તો આ ઉપરાંત આજે હિન્દવા પીર કહેવાતા એવા રામદેવ પીર મહારાજ સાહેબની પણ અવતરણ દિવસ છે. ભગવાન જેને માનવામાં આવે છે રામદેવ પીર. તો આજે નકલંગ વીર રામદેવ પીરનો પણ અવતરણ દિવસ છે. તમામ દર્શકોને રામદેવ પીરના અવતરણ દિવસની શુભકામનાઓ. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે પ્રયાસોથી અર્થવ્યવસ્થામાં આજે સુધારો તમે લાવી શકો એમ છો. તો આજે અર્થવ્યવસ્થાને સુધારવા માટે પ્રયત્ન કરવામાં પાછા ન પડતા. આજે તમારી વાણીમાં સંયમ રાખવાની જરૂર છે, અન્યથા વિવાદ થઈ શકે. એટલે તમારી વાણી સંયમિત હશે તો વિવાદો અટકે એ પ્રકારના ગ્રહમાન છે. જો પારિવારિક વિવાદો ચાલતા હોય તો વાણીમાં નમ્રતા રાખવી જરૂરી છે. આજે તમને માનસિક શાંતિનો અનુભવ થાય એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. તો આજે શત્રુઓ તમારા મિત્ર બનીને તમારી સાથે મિત્રવત વ્યવહાર કરે એવા પણ ગ્રહમાન છે. તમારા સ્વાસ્થ્યનું આજે તમારે ધ્યાન રાખવું પડશે. આરોગ્યની બાબતે થોડી સભાનતા ખૂબ આવશ્યક છે.
ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે લલાટમાં ચંદનનું તિલક લગાવીને નીકળવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે મિલકત સંબંધિત કાર્યો સંભવી શકે છે. આત્મવિશ્વાસ સાથે નિર્ણય લેવામાં આજે સહજતા રહેશે. આજે તમારો આત્મવિશ્વાસ મજબૂત જોવા મળી શકે. શારીરિક અને માનસિક રીતે તમે આજે સ્વસ્થ અને પ્રસન્નતાનો અનુભવ કરો એવા પણ ગ્રહમાન જોવા મળે છે. આજે ખોટા વિચારોના કારણે જો કોઈ નિર્ણય લેશો તો નિશ્ચિત નુકસાન થવાની સંભાવનાઓ છે. એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સમજી વિચારીને નિર્ણય લો, કોઈને નુકસાન ન થાય એ પ્રકારનો નિર્ણય તમારા માટે પણ શુભ રહેશે. તમને આજે નવી જવાબદારી મળી શકે, એને તમારે નિભાવવી પડશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે રૂપેરી છે. કોઈ પણ રીતે રૂપેરી રંગનો પ્રયોગ મંગળકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન ભોળાનાથની આરાધના કરવી, બિલ્વપત્ર અવશ્ય અર્પણ કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે દિનની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સામાન્ય બની રહેશે. આર્થિક ક્ષેત્રોમાં નિરાશાનો ક્યાંક અનુભવ થઈ શકે છે. જો તમે તમારા સિદ્ધાંતોને વળગી રહેશો, નિશ્ચિત જેમ જેમ દિવસ આગળ પસાર થશે એમ લાભના અવસરો મળતા જોવા મળશે. આજે લાંબી યાત્રાઓ પણ થઈ શકે, મુસાફરી થઈ શકે છે, યાત્રાઓ થઈ શકે છે. સમસ્યાના સમાધાન માટે જો આજે પ્રયાસ કરશો તો નિશ્ચિત તમને લાભ મળશે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે કેસરી રંગ છે. કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું આજે? તો આજે કમલ પુષ્પથી ભગવાન શિવનું અર્ચન કરવું મંગલકારી સાબિત થઈ શકે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે વ્યાપારમાં ધનલાભની સંભાવનાઓ આજે પ્રબળ છે. સ્વજનો સાથે આજની જે મુલાકાત થશે એ તમારા માટે આનંદદાયક સાબિત થવાની છે. મિત્રોની મુલાકાત થઈ શકે, સ્વજનોની મુલાકાત થઈ જે તમારા તણાવને ઓછો કરશે અને આનંદમાં વધારો કરશે. સામાજિક ક્ષેત્રે, નોકરી ધંધાના ક્ષેત્રમાં અર્થાત કોઈ પણ ક્ષેત્રમાં લઈએ, આજે આપના માટે લાભના અવસરો છે. સંબંધીઓ તમને ક્યાંક તણાવપૂર્ણ સ્થિતિમાં મૂકી પણ શકે છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. મિત્રોને દુઃખ થાય એવી બાબતોથી દૂર રહેવું, કારણ કે મિત્રો તમને મદદમાં આવવાના છે. તો મિત્રોને દુઃખ થાય એવી બાબતોથી સાવચેત રહેવું હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે. ઉપાય આજે ભગવાન શિવને દૂધ અર્પણ કરવું અથવા દૂધથી અભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા લાગતો માટે જરૂરી કામ બનવાથી લાભની તકો તમને મળી શકે. લાભના અવસરો આજે આપને મળી શકે છે. આજના દિવસે અટકેલા ધનની પ્રાપ્તિના અવસરો છે. ક્યાંક તમારું પેમેન્ટ ફસાણું છે, તમારું નાણું અટવાયું છે, આજે રિટર્ન થઈ શકે છે, અથવા તમને પરત મળી શકે છે. અધિકારીઓ અને વડીલોની કૃપા આજ આપની પર બની રહેશે. આજે માર્ગદર્શન અને સલાહકાર પણ વડીલો તમારા માટે રહેશે. આજે બધા જ કામમાં સહજતા અને સરળતા તમને મળશે, એટલે બધું સરળતાથી પાર પડે
એવા ગ્રહમાન છે. આજના દિવસે રોકાયેલા નાણાં પરત મળવાની સંભાવનાઓ છે. સારું વળતર મળી શકે એવા પણ ગ્રહમાન છે. એકંદરે વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે મંગલમય દિવસ છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ ભગવો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે ગોળનું દાન કરવું લાભ કરતા સાબિત થશે. વાત કરીશું હવે આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે કાર્યસ્થળ ઉપર આજે તમને કામનું દબાણ વધતું જોવા મળી શકે, પ્રેશર રહી શકે છે. અધિકારીઓ સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. વિવાદની સંભાવનાઓ છે. સાવચેત રહેવું વધારે હિતાવ છે. આજે એક વાત બહુ સરસ રહેવાની કે સ્પર્ધકો સ્પર્ધામાં એમના માથા પાછળ કરી શકે એમ છે, એટલે તમે બિનહરીફ આજે સફળતાને પ્રાપ્ત કરી શકો. સરકારી કામમાં અડચણો આવવાની સંભાવનાઓ છે. જો સરકારી પ્રોજેક્ટનું કામ હોય, સરકારી સ્કીમનો લાભ લેવો છે તો એમાં થોડી અડચણો અવશ્ય આવશે. તો આજે માતા પિતા સાથે પણ કોઈ વાતે મતભેદ થવાની સંભાવનાઓ છે. સાવચેત રહેવું. ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે આસમાની રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું, જળની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની આ 7મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે આધ્યાત્મિક રીતે દિવસ તમારા માટે શુભ રહેવાનો છે, મંગલકારી છે. મહેનતથી કામ ઝડપી અને પૂર્ણ થવાની સંભાવનાઓ છે. ઝડપથી આજ તમારા કામ પૂર્ણ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચથી નાણાભીડ થવાની સંભાવનાઓ છે, તો વગર લેવા દેવાના નાહકના ખોટા ખર્ચથી આજે બચવું એ આપના માટે આવશ્યક છે. પરિવાર તરફથી આજે આપને મદદ મળી શકે, સહાયતા મળી શકે. પરિવાર તમારા માટે આજે તમારી પીઠબળ બની રહેશે. આજે આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાના પણ યોગો છે. માનસિક મૂંઝવણોને દૂર કરનાર યોગ્ય પથ પ્રદર્શક ગુરુ પણ આજે તમને મળી શકે. એટલે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ રસ્તે મંગલકારી થવાની સંભાવનાઓ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરીશું તો આજ રોજ આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ગુલાબ જળ અથવા તો થોડા પરફ્યુમનો ઉપયોગ કરવો. આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની અષ્ટમ કહેતા આ 8મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે ઉત્સાહ અને ઉર્જા આપની અંદર આજે ભરપૂર જોવા મળી શકે એમ છે. વિકાસ સંબંધિત કાર્યોમાં આજે તમને સફળતા મળશે, લાભ મળશે. આકસ્મિક સંપત્તિનો લાભ પણ મળી શકે એમ છે. આજે પ્રિયજનો સાથે સમય પસાર કરશો અને તમારા માટે આનંદ અને સંબંધોને મજબૂત કરવાવાળો બનવાનો છે. આજનો દિવસ તમને નવી તકો આપશે, ગ્રોથ કરવા માટે, પ્રગતિ માટે નવી ઓપોર્ચ્યુનિટીઝ, નવી તકો આપશે. યોગ્ય તકને યોગ્ય સમયે ઝડપી લેવી તમારા માટે શુભ, મંગલકારી, લાભ કરતા સાબિત થશે.
ટૂંકમાં દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે જો આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ, મંગલકારી અને કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે માં અંબાની, કુળદેવીની પૂજા કરવી, લાલ પુષ્પ અર્પણ કરવું શુભ રહેશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ કાર્યમાં સફળતા અપાવનાર છે. આજે કોઈ પણ કાર્ય કરો નિશ્ચિત તમને સફળતા મળી શકે એમ છે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ આજે જળવાઈ રહે એવા ગ્રહમાન છે. શારીરિક અને માનસિક રીતે તમે સ્વસ્થ અને મજબૂત રહો એવા પણ ગ્રહમાન છે. આજના દિવસે ખર્ચમાં પણ વધારો થવાના યોગો છે. આજે ઈચ્છા વિરુદ્ધ પણ ખર્ચ કરવો પડી શકે. આપની તમામ નકારાત્મક ઉર્જા આજે દૂર થતી જોવા મળશે. આજે પોઝિટિવ એનર્જી, પોઝિટિવ વાઇબ્રેશન્સ તમારી અંદર ભરપૂર જોવા મળી શકે. એટલે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે, લાભકર્તા છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે છે નારંગી. કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું? આજે કોઈ પણ શિવાલયમાં ફળોનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ બને છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આર્થિક લેવડ દેવડ અને નાણાકીય બાબતોમાં આજે સાવચેત રહેવાની જરૂર છે. સંબંધીઓ સાથે આજે વિવાદ થાય એવા ગ્રહમાન છે. સાવચેતી આપના માટે શુભ રહેશે. તમારી વાણી પર આજે સંયમ જાળવવો તમારા માટે ખૂબ જ આવશ્યક છે. ધાર્મિક વિચારોથી શાંતિનો અનુભવ થઈ શકે તો આજે ધાર્મિક આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન તમારા માટે ખૂબ જ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યું છે. આજના દિવસે કાળા તલથી ભગવાન ભોળાનાથની પણ આરાધના કરી શકો. આજે શાંતિનો અનુભવ કરવા માટે શિવાર્ચન તમારા માટે લાભ કરતા જોવા મળી રહ્યું છે. ટૂંકમાં દિન મંગલકારી છે. હવે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે શ્યામ રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે ભગવાન શિવને દૂધમાં કાળા તલ ભેળવી અર્પણ કરવા, અભિષેક કરવો લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે કાર્યોમાં સફળતાથી મનોબળ વધુ મજબૂત અને શુભ થતું જોવા મળશે. તો આજે ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે એવા પણ ગ્રહમાનુદિત છે. આજના દિવસે રોકાણની બાબતમાં લાભના અવસરો મળશે. એટલે લાભદાયી દિવસ રહેવાનો છે. બીજાના ભરોસે કામ ન છોડવું. આજે બીજાના ભરોસે જો કામ રાખશો તો તમારે તો એ યોગ્ય નહીં ગણાય, લાભ નહીં મળે, નુકસાન થવાની સંભાવનાઓ છે. એટલે કામ પર બીજાનો ભરોસો રાખવો ન જોઈએ. એ આપના માટે હિતાવે છે. અને ખાસ આજે જેટલી મહેનત કરશો એટલો લાભ મળે એમ છે. તો આજે આળસ અને પ્રમાદને છોડી દેવા આપના માટે શુભ, મંગલકારી અને કલ્યાણકારી સાબિત થશે. ટૂંકમાં દિન આપના માટે અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરે હિતાવ રહેશે. ઉપાય આજે ગંગાજળથી શિવ પૂજન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિન શુભ અને ફળદાયી રહેવાનો છે, મંગલકારી છે. આજે માનસિક રીતે તમને શાંતિનો અનુભવ થાય એટલે મેન્ટલી પણ પીસફુલ દિન તમારા માટે જોવા મળશે. સંબંધીઓ દ્વારા આજે લાભ પણ થઈ શકે છે. સંબંધીઓ આવશે તો લાભ કરતા સાબિત થવાના છે. એટલે ગ્રોથ કરતા દિવસ છે, પણ નુકસાન એટલે ખર્ચ પણ કરાવશે, પણ લાભના યોગો આજે છે. આજના દિવસે તમે સ્પર્ધકોને હરાવીને સફળતા મેળવી શકો એવા ગ્રહમાં અનુદિત થઈ રહ્યા છે. એટલે સ્પર્ધાના ક્ષેત્રમાં પણ સફળતા છે.
ખાસ આજે માતાની તબિયત ખરાબ થાય એવા ગ્રહમાન છે, તો સાચવવું, એમની સામે બેસવું, એમને થોડો સમય આપવો આપના માટે શુભ રહેશે. ટૂંકમાં દિન શુભ છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ. કોઈ પણ રીતે આપ સફેદ રંગનો પ્રયોગ કરશો શુભ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે થોડુંક મૌન વ્રતનો પાલન કરવું. અડધો કલાક જેવું મૌન વ્રત જો રાખી શકો તો ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 6 થઈ રહ્યો છે. 7 નંબર કેતુનો, 6 નંબર શુક્રનો છે. કેતુ શુક્રનો આ મિત્રતાનો યોગ છે. દિન ખૂબ જ ધાર્મિક દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મંગલકારી બનશે. લાભ કરતા દિવસ છે. આજે ધર્મ ભાવનાઓનો વિકાસ જોવા મળી શકે, આધ્યાત્મિક કાર્ય થઈ શકે છે, મનમાં શાંતિનો અનુભવ થાય એ પ્રકારના ગ્રહમાન છે. જાણે જાણે આપના દ્વારા પુણ્ય પણ થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના ઉપાયની. આજે ભાદરવા સુદ બીજ, ભગવાન વરાહનું અવતરણ દિવસ છે. જે લોકો પોતાના ઘરના સપના જોવે છે અને છતાંય સફળતા મળતી નથી, જો મહેનત કરવાની ક્ષમતા હોય તો ભગવાન વરાહની આજથી અનુષ્ઠાન કરો. 40 દિવસમાં 4 લાખ અથવા તો 1 વર્ષમાં 4 લાખ મંત્ર જાપનું નિશ્ચિત ભગવાન વરાહની કૃપાથી આ મંત્ર જાપના અનુષ્ઠાન પૂર્ણ થઈ ભવન સુખના યોગો બનશે. મંત્ર છે ઓમ નમો ભગવતે વરાહાય ધરણિધરણાય સ્વાહા. આ મંત્રનો જાપ કરી ભગવાન વરાહની આરાધના કરી શકાય. આજથી પ્રારંભ શુભ મંગલકારી સાબિત થાય. તો આજે રામદેવ પીર અથવા હિન્દવા પીર કે રણુજાના રાજાનો અવતરણ દિન છે. તો આજના દિવસે એમના દર્શન કરવાથી પણ મનોકામનાઓ પૂર્તિના આશીર્વાદ પ્રાપ્ત થશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે નોંધી રહીએ આજના દિવસના મહામંત્રને, જેનો જાપ આપના માટે લાભકારી સાબિત થશે. તો આ છે આજનો આ મહામંત્ર, નોંધી રાખીએ. ઓમ નમઃ શિવાય. આજનો આ મહામંત્ર શિવ પંચાક્ષર મંત્ર. ઓમ નમઃ શિવાય. આનો જાપ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.